કચ્છના માંડવીના ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખોટા ખેડૂત ખાતેદાર બનવા ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનો ખુલાસો થયો છે। જો કે માંડવીના મામલતદારે ધારાસભ્યની ખેડૂત ખાતેદાર બનવાની તમામ પ્રક્રિયા અટકાવી દીધી છે। માંડવી પાસેના ગુદિયાલી ગામની સર્વે નંબર 452ની જમીન શાંતિલાલ પટેલના નામે છે। તેમની દીકરી પલ્લવી દવે અનિરુદ્ધ દવેના પત્ની છે। ત્યારે અનિરુદ્ધ દવે પોતાની પત્નીને મળેલી વારસાઈ જમીનમાં ખોટી રીતે પોતાનું નામ દાખલ કરવા માટે હવાત્યા માર્યા। માંડવી મામલતદાર નોંધ અટકાવી રાખતા બોગસ ખેડૂત ખાતેદાર બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું। પલ્લવીબેન શાંતિલાલ પટેલ જે અનિરુદ્ધભાઈના ધર્મપત્ની છે અને એવના સીધી લીટીના વારસદાર તરીકે અનિરુદ્ધભાઈ દવેને પ્રસ્થાપિત કરવામાં આવે છે। જે પત્ની છે એના પતિ સીધી લીટીના વારસદાર બની શકતા નથી। મારા પત્ની અત્યારે ખેડૂત ખાતેદાર છે, પરંતુ હું એમનો પતિ હોવા છતાં ખેડૂત ખાતેદાર નથી। મારી 3 દીકરીઓ છે, એ મારી 3 દીકરીઓ અત્યારે ખેડૂત ખાતેદાર છે। એટલે આખો સ્કેમ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી કે જે પણ જે તે વખતના લોકો હતા એની સાથે મળી અને કરવામાં આવેલ છે। એટલે એક અનિરુદ્ધભાઈ દવે ખોટા ખેડૂત ખાતેદાર છે, એની સાથે સાથે જે લોકોએ આ દાખલા ઊભા કર્યા અને ખોટા ખેડૂત ખાતેદાર બનાવ્યા એવા તમામ લોકો ઉપર અમારી અરજ છે, ફરિયાદ છે કે આ લોકોને પણ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા।